નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ સત્તાનો મહાસંગ્રામ વિશેષ કાર્યક્રમ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજ તો આમ સવારથી જ આજે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, પરંતુ જરાય ઠંડી ફીલ નથી થતી, કારણ કે આજે તો ગરમા ગરમીનો માહોલ છે। આજે દેશભરમાં અલગ અલગ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે। ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી જે યોજાઈ, ખૂબ જ જોરશોરથી બંને પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને આખરે આજે પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે। વાવમાં છેલ્લે આખરે કોંગ્રેસના ગુલાબ પર કમળ ભારે જોવા મળી રહ્યો છે અને સ્વરૂપજી ઠાકોર કે જેમણે ખૂબ પાતળી સરસાઈથી પણ જીત હાંસલ કરી દીધી, વાવમાં ઠાકોરોનો વટ જોવા મળ્યો। બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ વિધાનસભામાં એનડીએની બેવડી સદી દેખાઈ રહી છે। 220 બેઠકો પર એનડીએ આગળ જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે આ જે લીડ છે તે વધી રહી છે। તો ઝારખંડમાં ચિત્ર એકદમ અલગ છે। ઝારખંડમાં જ્યાં એવું લાગતું હતું ચૂંટણી પ્રચાર સમયે કે કદાચ આ વખતે અહીં એનડીએ ભાજપા કંઈક કરી બતાવશે, કદાચ ભાજપ સારું એવું પરિણામ લઈને આવે, પરંતુ એવું નથી થયું। છેલ્લે JMM એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા તે અત્યારે બહુમતી તરફ છે, એટલે આવા પરિણામો આવી રહ્યા છે સવારથી। ત્યારે આજે આપણે આ પરિણામો પર ચર્ચા કરવી છે અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 4 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા આવા 2 રાજકીય વિશ્લેષક ઉપસ્થિત છે। ગુજરાતથી પ્રશાંત ગઢવી અને આપણે લખનૌથી સંજય તિવારી આપણી સાથે ઉપસ્થિત છે। આ ઉપરાંત આપણી સાથે કોંગ્રેસથી નેતા નિશાંત રાવલ અને ભાજપથી રાજુભાઈ દેસાઈ ઉપસ્થિત છે। આપ ચારેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત પ્રશાંતભાઈ આપનાથી કરું છું। વાવ વિધાનસભા બેઠક એ લેબોરેટરી કે જે આખરે ભાજપ એ લેબોરેટરીનો જે પ્રયોગ છે એ પાર પાડી દીધો છે પ્રયોગ, પરંતુ મારે સવાલ એ પૂછવો છે, આ પ્રયોગ આપના મતે કેટલો સફળ રહ્યો? કારણ કે આ જે સરસાઈ છે જીતની એ ખૂબ પાતળી છે। એટલે વિધાનસભાની દ્રષ્ટિએ વાવ વિધાનસભામાં વાવ ફેક્ટર હશે કે નહીં ખબર નથી, પણ પરિણામમાં ચોક્કસ વાવ ફેક્ટર ઉમેરાયું કે વાવ આવું બી થાય। 23 રાઉન્ડમાં 22 રાઉન્ડ સુધી કાચબા સસલાની રમતમાં સસલાની જેમ કોંગ્રેસના ઉમેદવાર 15,000 લીડ થી આગળ હોય અને અચાનક 22માં 23માં રાઉન્ડમાં એ બાજી આખી ફરી જાય અને હરિયાણા રિટર્ન્સ, જેમ સિંઘમ રિટર્ન્સ એમ હરિયાણા રિટર્ન્સ થાય। એટલે આ બહુ જ ઉત્સાહજનક અને ઉત્તેજિત એક પરિણામ આવ્યું છે। જનતાને મુબારક, કારણ કે વાવની જનતાએ છેલ્લી ઘડી સુધી કોથળો ખુલવા ના દીધો। કોની જીત છે, કેમ સ્પષ્ટ છે, એનો મતલબ કે જનતાએ બહુ જ ફૂંકીને એકદમ વિચારીને મતદાન કર્યું છે। નહીતર એક તરફી મતદાન હોય કે ભાઈ અમે આ મુદ્દે કે હિન્દુત્વ મુદ્દે કે અમે બીજી કોઈ મુદ્દે મતદાન કરી અને આ ઉમેદવારને જીતાડી દેવાના છે, એની જગ્યાએ છેલ્લી ઘડી સુધી ખબર ન પડે એવું આવ્યું છે। અભિનંદન સ્વરૂપજી ઠાકોરને। કયો મુદ્દો ચાલી ગયો ખબર નથી, કોણ ચાલી ગયું એ ખબર નથી, કારણ કે સ્વરૂપજીની પાછળ આખું ભાજપનું બેકગ્રાઉન્ડ હતું। મંત્રીમંડળથી માંડી ખુદ મુખ્યમંત્રી પણ ત્યાં પ્રચારમાં ગયા। ગુલાબસિંહ રાજપૂત યુવા નેતા હતા, ગેનીબેનનું પીઠબળ હતું અને ગેનીબેન 7 વર્ષથી વાવ વિધાનસભા ઉપર એક પક્કડ જમાઈને બેઠા હતા અને એના બલબૂતા ઉપર જ ગેનીબેન લોકસભા પણ જીત્યા। ભલે વાવમાં ઓછા મળ્યા લોકસભા વખતે, પણ એ પોતે આ જ રીતે છેલ્લી ઘડી સુધી અકબંધ રહી અને છેલ્લા રાઉન્ડમાં જીત્યા હતા લોકસભા। અને એ જયારે જીત્યા ત્યારે પ્રીતિ આપણે બે જોડે જ હતા, આપણે ચેનલ ઉપર લોકસભાના પરિણામના દિવસે। એટલે આ આખો જે માહોલ બન્યો છે, વાવની જનતાએ ખૂબ જ ફૂંકીને મતદાન કર્યું, એટલા માટે પકડી રાખ્યું છેલ્લી ક્ષણ સુધી। આના ઘણા બધા, એટલે જેને કહેવાય કે રિએક્શનની દ્રષ્ટિએ જોવા જાવ તો ભાજપે ખૂબ મહેનત કરવી પડી। જે વાવ ગઢ તો કોઈનો હતો જ નહીં, 7 વર્ષથી ત્યાં ગેનીબેન હતા, પણ તેમ છતાં એને પાછું લેવા માટે ભાજપે ખૂબ મહેનત કરવી પડી। કોંગ્રેસ એ ગઢને ટકાઈ ના રાખ્યું, ટકાઈ ન શક્યું, એટલે ગેનીબેન 7 વર્ષથી વિધાનસભામાં જે કંઈ સારો અવાજ ઉઠાવતા હતા વાવને લઈને, એ ક્યાંક અવાજ નબળો પડ્યો। ક્યાંક સ્થાનિક લોકોને એવું લાગ્યું કે ભાઈ બાય ઇલેક્શન છે, કદાચ કોંગ્રેસનો ઉમેદવાર આવશે તો નવું કંઈ નહીં કરી શકે, એના કરતા ભાજપની સત્તા છે, સરકાર છે, ભાજપનો ઉમેદવાર જો જીતીને જશે તો વાવના જે કંઈ પ્રાણ પ્રશ્નો ચાલી રહ્યા છે, સિંચાઈના, પાણીના, ખેતીના, શિક્ષણના, આરોગ્યના, કેનાળના, આ બધા પ્રશ્નોનું નિરાકરણ કદાચ જેમ કુંવરજીભાઈ જસદણ વખતે કહેતા હતા કે ભાઈ હું જો સત્તા સ્થાને બેઠો હોઉં તો કામ થઈ શકશે એટલે મારે ભાજપમાં આવવું પડ્યું છે, એમ કદાચ હવે સ્વરૂપજીને એ રીતે લોકોએ પસંદ કર્યા હોય, કારણ કે ગઈ વખતે પણ સ્વરૂપજી 15,000 વોટે હાર્યા હતા। તો હવે આપણે આશા રાખીએ કે ખૂબ જ ઝડપથી વિધાનસભા સત્રમાં અવાજ ગૂંજે અને વાવની જનતાને વિકાસ પહોંચે।
પ્રશાંતભાઈ, હવે સ્વરૂપજીની આટલી વાતો કરી રહ્યા હતી તો સાંભળી લઈએ સ્વરૂપજી જીત બાદ શું કહી રહ્યા છે, કારણ કે જે મુદ્દાઓ આપે ઉઠાવ્યા એ પ્રચાર દરમિયાન સ્વરૂપજી પણ એ વારંવાર આ જ મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા. તેમણે જ્યારે આપણે મત આપવામાં આવી રહ્યો હતો એ દિવસે પણ એમને નિવેદનમાં વાત કરી હતી કે સત્તા પક્ષને જ પસંદ કરશે કારણ કે એમના કામ થવાના છે, એવું એમને હિન્ટ આપી જ દીધું હતું તમામ જનતાને. અને આખરે હવે જીત બાદ શું કહે છે સ્વરૂપજી, સાંભળીએ. પેટા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે ને વિધાનસભા બેઠક ઉપર કમળ ખીલી ચૂક્યું છે. સ્વરૂપજી ઠાકોર આપણી સાથે જોડાયા છે. જી સ્વરૂપજી, સૌથી પહેલા તમને અભિનંદન. જીત બદલ શું કહેવા માંગો છો તમે? જીત બદલ હું પહેલાં તો અમારા મોદી સાહેબનો આભાર માનીશ, નડ્ડાજી સાહેબનો આભાર માનીશ, અમારા અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનીશ, CR પાટીલ સાહેબનો આભાર માનીશ અને અમારા મુખ્યમંત્રી સાહેબનો પણ આભાર માનીશ અને અમારા શંકરભાઈ સાહેબ અને અલ્પેશભાઈ સાહેબનો પણ તમામનો આભાર માનીશ. અને આખા ગુજરાત, સમગ્ર ગુજરાતમાંથી જે મને તમામ અમારા પરિવારના નેતાઓ જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવ્યા છે તેમનો તમામનો આભાર અને 18 આલમ વાવ વિધાનસભાનો હું ખૂબ ખૂબ. ખાસ કરીને વાત કરીએ 2012 પછી 12 વર્ષ બાદ ભાજપ આ બેઠક જીતવામાં સફળ થયું છે. હા, એ 18 આલમનો જશ આપીશ. 18 આલમે નિશ્ચય કર્યો હતો કે આ વખતે અમારે કમળ ખીલાવવું છે અને 100% કમળ ખીલાયું છે. એમને હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતના મુખ્યમંત્રી આ વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી વિકાસ નથી થયો. એ વિકાસના કામો અને ત્યાંના આગેવાનો અને કાર્યકર્તાઓ કરેલી જહેમત એનું પરિણામ ગુજરાતમાં પણ મળ્યું. ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં. માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા તો એમણે પાવરની વાત કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ MLA હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા, એમને માઇનસમાં રાખ્યા હતા. ત્યારે જ એમણે વાવના આ MLA એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે, એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકર્તાઓ અને આગેવાનોએ જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ, NCP અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે. કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે. એ વાવટા એમના સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે. ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે, લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે, દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે, એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારે એને બરદાસ્ત કરતા નથી, એને સહન કરતા નથી. અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું. અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના ગાઈડન્સમાં જે રીતે કામ કર્યું એના કારણે ઇલેક્શન પહેલાંનો જે નેગેટિવ માહોલ હતો એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા. એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના સારા ફળ એ મહારાષ્ટ્રને પણ મળશે જ એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. સર, બટેંગે અને કટેંગે એક હે તો શેપ છે, તો આ જે સ્લોગન છે આ વખતે ચૂંટણીમાં કેટલું કામ રહ્યું છે? બટેંગે તો કટેંગે અને એક છે તો સેફ છે. આ બંને વાક્યનો અર્થ બહુ સ્વાભાવિક છે. કોઈ પણ સામાન્ય માણસ સમજી શકે છે કે જો ભાગલા પડે
તો તમારી શક્તિ ઓછી થાય છે. ને એટલા જ માટે મોદી સાહેબે કહ્યું હતું કે એક છો તો સેફ છો, અને એ વાત સૌના ગળે ઉતરી છે. આ વખતે ન કોઈ બટા ઉસકે લીએ ન કોઈ કટા, એ વાત પણ સાબિત થઈ છે. અને જે વાતનો વિરોધ કરતા હતા, કેમ કે એ વાત દેશની એકતાની હતી, એ વાત વિકાસ માટેની હતી, કે જો બટેંગે તો વિકાસમાંથી પણ તમે કપાઈ જશો, એ મુદ્દો એમાં હતો. અને એ સ્વાભાવિકપણે લોકોએ આ બંને મુદ્દાને સ્વીકાર્યા, અને એના કારણે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં ફરી ખૂબ મોટું મતદાન કરીને જીત અપાવી છે. ધન્યવાદ. તો સીઆર પાટીલ કે જેઓ હાલ વાવમાં જે જીત મળી તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી. સાથે સાથે જે તેમણે મહારાષ્ટ્રને લઈને વાત કરી છે, કારણ કે મહારાષ્ટ્રમાં જે બે મુદ્દાઓ આ વખતે ખૂબ જ कारगर रहा, बटेंगे कटेंगे एक है तो सेफ. संजय तिवारी जी, महाराष्ट्र और झारखंड जो परिणाम सुबह से आ रहे हैं, महाराष्ट्र के जो परिणाम है वो भी असाधारण है, झारखंड में भी जो एग्जिट पोल गलत साबित हो रहे, ये दोनों परिणामों को लेकर पहले तो आपकी प्रतिक्रिया. देखिए, एक बहुत ही स्पष्ट संदेश जनता दे रही है इन चुनावों में. जनता जिसको चुन रही है बहुत प्रचंड बहुमत के साथ चुन रही है, उसमें कोई कंफ्यूजन नहीं है. जनादेश बिल्कुल जनता ऐसा दे रही है जिससे कहीं कोई कंफ्यूजन न हो, कोई हंग पाला असेंबली की स्थिति ना निकले, कहीं से कोई जोड़ तोड़ की जरूरत न पड़े. स्पष्ट सरकार बनाने का बहुमत जनादेश ये दिखा रहा है. इस तरह के जनादेश ही लगभग आ भी रहे हैं बीते दिनों में. पिछले 10 वर्षों में जो जनादेश आए हैं इसी तरह के आए हैं. बहुत कम जनादेश है. जैसे हरियाणा आया तो हरियाणा में सारे एग्जिट पोल कुछ और कह रहे थे, हरियाणा का रिजल्ट कुछ और आया. उसके पहले के विधानसभाओं के जो चुनाव के एग्जिट पोल आए थे उनमें भी कुछ ऐसा ही नहीं हुआ था, क्योंकि मध्य प्रदेश बिल्कुल भाजपा ने स्वीप किया था, राजस्थान में भाजपा ने स्वीप किया था. तो एग्जिट पोल पे तो अब मत चाहिए. एग्जिट पोल किस पैटर्न पे किए जा रहे हैं, कौन लोग कर रहे हैं, क्या उनके सैंपल साइजेज हैं, कैसे वो बात करते हैं और किन जगहों पे जाके बात करते हैं, वो उसका कोई मतलब नहीं है. एग्जिट पोल बिल्कुल भी विश्वसनीय नहीं रह गए हैं, इसको ये मानना चाहिए. क्योंकि एग्जिट पोल यदि दोनों जगह सरकारें बनवा भी रहे थे एनडीए की, तो उसमें कहीं से इतने बहुमत की बात नहीं थी. मुंबई में मतलब महाराष्ट्र में लगातार वो संघर्ष की बात कर रहे थे, कांटे की टक्कर महाअघाड़ी और महायुति में, लेकिन कहीं कांटे का टक्कर नहीं है. महायुति बहुत आगे है, महाअघाड़ी बहुत पीछे है. झारखंड में इसी तरह जो एनडीए है वो बहुत पीछे है, इंडिया गठबंधन बहुत आगे है. उत्तर प्रदेश में जो देखिए, उत्तर प्रदेश में बिल्कुल मतलब ये जो चुनाव परिणाम लोकसभा के आए थे या उसके पहले के जो नतीजे रहे हैं उससे बिल्कुल उलट उत्तर प्रदेश की जो बढ़त अभी दिखाई पड़ रही है वो भी अलग है. तो इसलिए एग्जिट पोल पे मत जाइए. एक मोटे मोटे तौर पर मान लीजिए कि जनता अब जिसको चुन रही है पूर्ण बहुमत देकर चुन रही है, इसमें कोई कंफ्यूजन नहीं होना चाहिए. दूसरी बात कि जो लगातार एक नैरेटिव गढ़ा जा रहा था राष्ट्रीय राजनीति में पिछले दिनों, वो नैरेटिव टूटा है और भारतीय जनता पार्टी का जो एक स्लोगन था, मोदी है तो मुमकिन है, वो स्लोगन अभी भी सरवाइव कर रहा है और उस पर लोगों को भरोसा है. इसको झारखंड के नतीजों पर मत जाइएगा, लेकिन जिस प्रकार से परिणाम आ रहे हैं, जिस तरह से जनता जनादेश दे रही है, उसमें निश्चित तौर पर मोदी है तो मुमकिन है वाला जो नारा है वो चल रहा है. अभी जो चर्चा में सुन रहा था बटोगे कटोगे या एक है तो सेफ है, ये नारे तात्कालिक हैं. अगर बटोगे कटोगे चला होता तो झारखंड में भी चलता. वहां भी ढेर सारी रैलियां हुई, इस तरह की ढेर सारी बातें हुई. वहां बांग्लादेशी घुसपैठियों पे बात हुई, बहुत स्पष्ट तरीके से बात हुई. तो ये सारी की सारी चीजें वहां नहीं चली हैं. हाँ, एक चीज बहुत स्पष्ट है कि इन जनादेशों में महिलाओं का रोल बहुत बड़ा. पिछले चुनावों में लगातार 10 वर्षों में जिस तरह का ट्रेंड चल रहा है, उसमें महिला वोटरों की भागीदारी निर्णायक हो रही है और वही निर्णायक भागीदारी उनकी महाराष्ट्र में भी दिख रही है और झारखंड में भी दिख रही है.
રાજુભાઈ, સ્વરૂપજી ઠાકોર માટે અત્યારે એક ડાયલોગ યાદ આવી રહ્યો છે બાજીગરનો, હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે हैं, સ્વરૂપજી કદાચ એવું સાબિત કર્યું છે. કયા ફેક્ટર, જે રીતે હમણાં સંજય તિવારી જે વાત કરી, ઘણા બધા મુદ્દાઓ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કારગર થયા, વાવમાં તમારા મતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જનતાએ વોટ કર્યો અને જેના કારણે સ્વરૂપજી જીત્યા? રીતે સૌપ્રથમ તો વાવના તમામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ, સાથે સાથે અભિનંદન પાઠવીએ છીએ કે વિકાસની વેગ આપવા માટે તેમને રાહ પકડી છે. વાવની અંદર છેલ્લા ઘણા વર્ષોથી વિકાસને પહોંચવા દેવામાં ઘણા બધા લોકો આખા વિકાસને સરકારી યોજનાઓ પહોંચાડવામાં વિક્ષેપ આપી રહ્યા હતા, રોડા નાખી રહ્યા હતા, અને જનતા જનાર્દને આજે સાબિત કર્યું છે કે અમારે વિકાસ જોઈએ છે. અને સૌથી વધારે મહત્વનું વાવની અંદર જો કોઈ હું માનું તો જનતા જનાર્દને જે આપણે લોકસભાનું ઇલેક્શન ગણો કે આના આગળનું વિધાનસભાનું ઇલેક્શન ગણો તો એના રિઝલ્ટ ખૂબ જ વિપરીત રીતે અને હવે વિકાસની રાહ પકડી પડશે. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ, માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે, વિકાસને વેગ પકડી રહી છે, ત્યારે વાવની જનતા પણ વિકાસથી કેમ વંચિત રહે આ પ્રશ્નનું સમાધાન આજે થયું છે. અને વાવ આવનારા દિવસોમાં, આવનારા સમયની અંદર ખૂબ જ વિકાસને વેગ આપતું જોવા મળશે. બીજી વસ્તુ કે જ્યાં નાત જાતના ભેદભાવ, તૃષ્ટિકરણની રાજનીતિથી આખું સ્વરૂપ ઓળાયું હતું, એની અંદર અમારા સ્વરૂપજી આજે ખૂબ જ, હું કહી શકું કે માર્જિન ઘણું ઓછું છે, પણ જે કાંટે કી ટક્કર શરૂઆતના રૂઝાનમાં તમે જોયું હશે કે વાવ ગુમાવી રહ્યા છે, વાવ અમે જીતી રહ્યા છે, અને સપનાઓ હતા એ બધા સપનાઓ ચકનાચૂર થઈ અને સ્વરૂપજીનો વિજય થયો છે. ત્યારે વાવની જનતા એ સાબિત કર્યું છે વિકાસ એ જ મહત્વનો છે. જનતા જનાર્દન રાજનીતિની અંદર, રાજકારણના કોઈ પણ ચૂંટણીના પરિણામમાં જનતા જનાર્દનનો નિર્ણય સર્વમાન્ય હોય છે, અને એ જનતા જનાર્દને જે નિર્ણય લીધો છે એ ખરેખર ગુજરાતના તમામ લોકો પણ એ આજે વાવ બેઠક ઉપર એમની નજર હતી, અને વાવના લોકોએ સ્વીકારી કે નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આ આખા વાવની કાયાપલટ કરી શકે, અને વાવની અંદર વિકાસ જોઈતો હશે તો ભારતીય જનતા પાર્ટી જ જોઈશે. જે ખોટા વચનો, ખોટા વલણો, ખોટા આક્ષેપો કે ખોટી ભલામણો, ખોટા લોભામણી જાહેરાતો કરતા હતા, એ બધાને પૂર્ણ વિરામ આપી દીધું છે વાવની જનતાએ. નિશાંતભાઈ, શું કહેશો? કારણ કે લોકસભાના જે પરિણામો આવ્યા હતા ત્યારે ભલે જીત હાંસલ ન થઈ, પરંતુ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનનો એક કોન્ફિડન્સ વધ્યો હતો, એ પરિણામોને જોઈને મજબૂત બન્યું હતું આ ગઠબંધન. પરંતુ હવે જે મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે, જે બાજી પલટાઈ રહી છે, વાવમાં જે થયું, તેને લઈને આપની પ્રતિક્રિયા? તેથી ભારત દેશના સંવિધાનમાં લખાયેલું છે ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ. ભારત દેશની લોકશાહીની સૌથી ખૂબસૂરત વાત જ એ છે કે જ્યારે જનતા જનાદેશ આપતી હોય છે એના વિશે કોઈ પણ પ્રકારનો સવાલ જવાબ નથી હોઈ શકતો. આ જનતા છે કે જે એક એવી પાર્ટી કે જે લોકસભામાં 2 સીટો આવતી હતી, એ પાર્ટીને આજે ત્રીજા ટર્મમાં સત્તા પર બેસાડેલી છે. આ એ જ જનતા છે કે જ્યારે ઇન્દિરાજી જે આંદોલન થયું હતું, ઇન્દિરાજીની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઇન્દિરાજીની આગેવાનીમાં માત્ર 44 સીટો આવી હતી, અને પછી 404 સીટો સંસદમાં રાજીવ ગાંધીજીના સમયે આવી હતી. આ એ જ જનતા છે ભારત દેશની. એટલે અમે ખૂબ જ નિખાલસતાથી મહારાષ્ટ્રમાં જે અમારા ગઠબંધનની હાર થઈ છે એને ખૂબ જ નિખાલસતાથી સ્વીકારીએ છીએ. વાવમાં જે અનએક્સપેક્ટેડ રિઝલ્ટ અમારી માટે આવ્યું છે, માત્ર નજીવા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, એને પણ અમે નિખાલસતાથી સ્વીકારીએ છીએ. સાથે સાથે તમે જો કે ભારતીય જનતા પાર્ટીને એક ઇલેક્શન, એક પોલિટિકલ પાર્ટીના સ્પિરિટ તરીકે અમે વાવ અને મહારાષ્ટ્રની જીત માટે એમને અભિનંદન પણ પાઠવીએ છીએ. ભારત દેશમાં અન્ય 15 રાજ્યોમાં 48 વિધાનસભાઓનું વાવની સાથે બાય ઇલેક્શન હતું, ઉપચુનાવ થયા હતા. એમાંથી લગભગ 20 થી વધુ સીટો ઉપર ઇન્ડિયા ગઠબંધનની જીત થઈ છે. એ પણ એક અમારી માટે શ્રેયની વાત છે. બીજી વાત તમે જો કે આપણે મહારાષ્ટ્ર ઓફકોર્સ મોટું રાજ્ય છે. મહારાષ્ટ્રમાં જયારે 6 મોટી પોલિટિકલ પાર્ટીઓ લડતી હોય, એમાં પણ જયારે 4 પોલિટિકલ પાર્ટીઓ એવી કે એક સમયમાં એક જ પરિવારના હતા ને 2 અલગ અલગ ઘર થઈ ગયા, એકબીજાની સામે લડતા હોય, એટલે આપણી માટે હંમેશા ચર્ચાનો મોટો વિષય રહે એ આપણે સ્વીકારીએ છીએ. હું સવારે 8 વાગ્યાથી ઘણી બધી ચેનલમાં ટીવી ડિબેટ કરી રહ્યો છું, પરંતુ આપણે વારંવાર એ ભૂલી જઈએ છીએ કે ઝારખંડ પણ આપણી માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ રાજ્ય છે જેટલું મહારાષ્ટ્ર છે. કારણ કે બેઝિકલી નક્સલાઇટના ઘણા બધા ઇસ્યુઝ, આદિવાસી બેલ્ટ, ઝારખંડનો વિકાસનું ઇમ્પોર્ટન્સ, ઝારખંડમાં જે રીતે સિટિંગ સીએમને જે રીતે જેલમાં પૂરી દેવામાં આવે ઈડી સીબીઆઈના માધ્યમ દ્વારા, એ પણ ત્યાંની જનતાએ જોયું. અને ઝારખંડમાં લાસ્ટ ટાઈમ કરતા પણ વધારે જયારે ઇન્ડિયા ગઠબંધનની સીટો ઇન્ક્રીઝ થતી હોય, એ અમારી માટે સન્માનનીય વાત છે.
મેં કીધું એમ કે 48 માંથી 20 સીટો ઉપર અમે ઇન્ડિયા ગઠબંધને વિજય પ્રાપ્ત કર્યો. અને ત્રીજી સૌથી મોટી ઘટના આ દેશમાં એ બની છે કે એક એવું વ્યક્તિત્વ કે જેમાં ભારત દેશની એક જનતાને ઇન્દિરાજીનું પ્રતીક દેખાય એવા પ્રિયંકા ગાંધીજી વાયનાડમાં રાહુલ ગાંધીજીનો, એમના ભાઈનો રાહુલ ગાંધીજીનો રેકોર્ડ તોડીને 4 લાખના માર્જિનથી જ્યારે જીત્યા હોય, એ પણ કોંગ્રેસ પાર્ટી માટે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે ગર્વની વાત છે. પરંતુ આફ્ટર ઓલ ચૂંટણીઓ આવતી હોય છે, જતી હોય છે, ચૂંટણી પતી ગઈ છે, રિઝલ્ટ આપણા સૌની સામે છે, એટલે મુદ્દા ઉપર મારે કોઈ ખાસ ચર્ચા નથી કરવી. પરંતુ મારા મિત્ર રાજુભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, એમને એક નિવેદન બિલકુલ કરવા માંગીશ કે વાવમાં તમારી 7 વર્ષ પછી જીત થઈ છે. વાવમાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. વાવમાં ધીરે ધીરે રણ આગળ વધી રહ્યું છે. ઘણી વખત અમને એવા ફેસીસ અમારે જોવા પડ્યા હતા ગેનીબેનને, કે કારણ કે કોંગ્રેસની સીટ હતી એટલે ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત સરકાર તરફથી જે મદદ મળવી જોઈતી હતી, જે ગ્રાન્ટ મળવી જોઈતી હતી, અમને નથી મળતી. એટલીસ્ટ હવે તમે વાવની જનતાને આ જે મુખ્ય જે ખેતીલાયક, જે ખેતીના પ્રોબ્લેમ, પાણીના પ્રોબ્લેમમાંથી બહાર કાઢવાની કોશિશ કરશો એવી આશા વ્યક્ત કરીએ. સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ અમે ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ પાસેથી એવી આશા વ્યક્ત કરી કે મહારાષ્ટ્ર જે નંબર 1 ખેડૂતોની આત્મહત્યામાં બની ગયું હતું, એમએસપી ના ધોરણે જે પાકના ભાવ નતા મળતા, એ તમામ પ્રકારની ખેડૂતોની જે માંગ છે, મરાઠા આંદોલન જે ચાલી રહ્યા હતા, એ લોકોની જે માંગ છે, એનું ભારતીય જનતા પાર્ટી સંવિધાનિક રીતે એનો નિકાલ લાવવાની કોશિશ કરશે. કારણ કે આફ્ટર ઓલ એક રિસ્પોન્સિબલ ભારત દેશની અને ગુજરાતની પોલિટિકલ પાર્ટી તરીકે અમારી આશા એ જ હોય કે જનતાનો વિકાસ થવો જોઈએ, જનતા જીતવી જોઈએ અને જનતા આગળ વધવી જોઈએ. આના સિવાય અમારી માટે કોઈ વાત હોતી નથી. રહ્યો સવાલ જે પ્રમાણેના ડેટા મહારાષ્ટ્રમાં પર્ટિક્યુલરલી આયા કે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા, અને એક્ઝિટ પોલ તમે જોયું કે લોકસભામાં પણ ખોટા પડ્યા હતા, હરિયાણાની ચૂંટણીમાં ખોટા પડ્યા, મહારાષ્ટ્રમાં ખોટા પડ્યા. એટલે મને એવું લાગે છે કે ફ્યુચર હવે એક્ઝિટ પોલ કરતા વધારે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર જતું રહ્યું છે. 3 મહિના પહેલા લોકસભામાં મહારાષ્ટ્રમાં 48 લોકસભાની બેઠકોમાંથી અમારા ઇન્ડિયા ગઠબંધને 30 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તેમાં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મહારાષ્ટ્રની 13 સીટો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તો એવા કયા કારણો ને એવા કયા અમારા મુદ્દા કે જે અમે જનતા સુધી ના લઈ જઈ શક્યા, જનતાને, મહારાષ્ટ્રની જનતાને કન્વિન્સ ના કરી શક્યા, એ બહુ મોટો ચર્ચાનો ને બહુ મોટો સમજવાનો અમારા માટે વિષય આગામી સમયમાં હશે. જી, કે કયા મુદ્દાઓ, કયા એવા ફેક્ટર્સ છે જે આ પરિણામો લઈને આવી રહ્યા છે? ખાસ કરીને મહારાષ્ટ્રમાં વાત કરીએ, વાવમાં વાત કરીએ, કે ઝારખંડ અને વાયનાડમાં પણ કયા ફેક્ટર્સના કારણે આ તમામ જગ્યાઓ પર આવા પરિણામો આવી રહ્યા છે? કયા ફેક્ટર્સ આવી રહ્યા આ વખતે? 2024 લોકસભાની ચૂંટણી 6 મહિના પહેલા ગઈ ત્યારે જેમ નિશાનજીએ વાત કરી એમ કે જો ત્યારે ઇન્ડિયા ગઠબંધનને એક અનોખી સફળતા મળતી હોય અને એ વખતના જે 4 રાજ્યો જેણે બહુ મોટી ભૂમિકા ભજવી ભાજપનો રથ 400 પાર ક્રોસ કરવા માટે, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર જેવી, બિહારમાં એટલી સફળતા ન મળી, તો 6 મહિનામાં એવું તે શું થયું? જો લોકસભાના 48 સીટના પરિણામને વિધાનસભાના નકશામાં મૂકવામાં આવે તો હું એવું માનું છું કે ઇન્ડિયા ગઠબંધન ક્યાંક ને ક્યાંક 170-180 સીટથી બહુમત મેળવવી જોઈએ વિધાનસભામાં. તો તેમ છતાં પરિણામ આખું વિપરીત આવ્યું. તો એક વસ્તુ છે કે લોકસભા વખતે નવું ઇન્ડિયા ગઠબંધન વત્તા તાજો ઘા જે પાર્ટીઓ તૂટી, એનસીપી અને શિવસેના, ક્યાંક એ લોકોના પેલા બદલાયા હતા. ત્યાં છે ને તમે સમજો વિધાનસભામાં સિમ્બોલ ઉપર ઇલેક્શન લડાયા છે, જ્યારે લોકસભા વખતે નામ ઉપર લડાયા હતા. ઇન્ડિયા વર્સિસ એનડીએ. એટલે ત્યારે એ જે કઈ સીટ શેરિંગ થયું પણ જનતા કન્ફ્યુઝ હતી કોને વોટ કરવો, શું કરવું, નહીં કરવું. અત્યારે માનો કે કોઈકને પસંદ છે શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપનો ઉમેદવાર, પણ અંદર જાય છે એટલે શિવસેનાના લોકો ધનુષથી જ ઓળખે છે, એટલે એમણે અંદર જઈને ધનુષ બી. આમાં એવું નથી કે આ કન્ફ્યુઝનના હિસાબે પરિણામ આવ્યું છે, પણ યસ, જનતા સ્થિર સરકાર ઈચ્છતી હતી. 2014 થી 2019 દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં ખૂબ સારા કામ થયા છે, ખૂબ સારી રીતે એને મેરિટથી આપણે વધાવવું પડે. 19 પછી મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિનું રાજકીય નિર્માણ થયું એનાથી વિકાસ તો અટક્યો, રાજકીય અસ્થિરતા સર્જાઈ અને એક બહુ મોટી બ્રેક વાગી ગઈ. એ બધાએ બ્રેક મારી. આમાં એવું નથી કે કોંગ્રેસ બ્રેક મારતું કે આ બ્રેક મારતું હતું, બધાએ બ્રેક મારી છે અને કોઈએ કામ આગળ વધવા દીધા નહીં, માત્ર પોતાના રાજકીય રોટલા શેક્યા. તમે જુઓ તો 3 વાર મુખ્યમંત્રી બદલાયા. પહેલા સવારમાં 6 વાગ્યામાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા, પછી સાંજે પાછા બીજા બન્યા અને પછી હવે અત્યારે શિંદે બન્યા. તો આ પરિસ્થિતિમાં લોકો કન્ફ્યુઝ કે ભાઈ અમે બનાવીશું સરકાર કોની,
સરકાર બનશે કોની, જીતશે કોણ, મુખ્યમંત્રી કોણ બનશે, કઈ એટલે કન્ફ્યુઝન તો હતું જ. એના કરતા જનતાએ બહુ ક્લિયર કટ કે ભાઈ જેને બી આપીએ જે સ્થિરતા જાળવી શકશે એને આપણે ચૂંટીને આગળ લઈ જઈએ. એટલે સ્થિર સરકાર, એ પછી વિકાસ અઘાડીની પણ આવી હોત તો બી સ્થિર આવી હોત. હવે રહ્યો સવાલ તો આને કેમ પસંદ કરી. તો મહારાષ્ટ્રમાં નાના નાના મુદ્દા, જો મુદ્દા કરતા પ્રશ્નો વધારે છે. મુદ્દા અલગ વસ્તુ છે, પ્રશ્નો અલગ વસ્તુ છે. મહારાષ્ટ્રમાં આજની તારીખમાં પ્રશ્નો પુષ્કળ છે. એ પછી ખેડૂતોની વાત હોય, એટલે શેરડીની પાકની વાત હોય, સોયાબીનની વાત હોય, કોલસાની વાત હોય કે બીજા બધાની વાત હોય, રોજગારીની બી વાત હોય. મુંબઈ અને પુના સિવાયના અમુક ઘણા શહેરો હજી પણ નાનો મોટો વિકાસ ઝંખી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ વસ્તુ છે, નાની નાની છેવાડાની માનવી. એટલે જે ઓવરઓલ મતદાનમાં 56% મતદાન જે લેડીઝનું થયું છે, મહિલા મતદારો 56%, મને લાગે છે બહુ નિર્ણાયક ભૂમિકા ભજવી ગયા છે. ક્યાંક લાડલી બહેન જે યોજના હતી, લાડલી બહેન યોજના, એ વધારે કામ કરી ગઈ. એ લોકોનો ભાજપ તરફી ઝુકાવ, એટલે ખાસ કરીને એનડીએ તરફનો ઝુકાવ, મહાયુતિ તરફનો ઝુકાવ અહીંયા મતદાનમાં સ્પષ્ટ થઈ રહ્યો છે. જે રીતે બહુમતી આપી છે એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે 5 વર્ષ એક જ શાસન ચાલે એવું અમારે જોઈએ છે, અને એ રીતનો જનાદેશ આપવામાં આવ્યો છે. બિલકુલ. આ તો વાત થઈ પરિણામોની. હવે આગળ વાત કરીશું આ પરિણામો ભવિષ્ય માટે શું સંદેશ લઈને આવી રહ્યા છે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. તો વિરામ બાદ આપનું સ્વાગત છે સત્તાનું મહાસંગ્રામ, કે જેમાં આજે વિધાનસભા ચૂંટણીના જે પરિણામો આવી રહ્યા છે અલગ અલગ, તેના पर चर्चा કરી રહ્યા છે. संजय तिवारी जी, आपसे शुरुआत कर रही हूँ. पहले तो ये जो परिणामों पे तो हमने चर्चा की, लेकिन अगर महाराष्ट्र की पहले बात की जाए, महाराष्ट्र का जो पॉलिटिकल हिस्ट्री जिस तरह से रही है, भले ही जीत कोई भी हासिल करे, लेकिन अब सबकी नज़र है कि सरकार कौन बना रहा है, क्योंकि लास्ट मिनट पे कब क्या चेंज हो जाए कुछ वो नहीं रहता है महाराष्ट्र में. क्योंकि अभी देखिए ये जो बटेंगे और कटेंगे वाला नारा अभी तक तो जनता के लिए था, लेकिन अब मुझे लग रहा है ये नारा पार्टियों के लिए भी रहेगा कि अब पार्टी में से कौन बट रहा है, कौन कट रहा है, क्योंकि अब अगर ये अब दोनों पार्टी में से कौन एक रह पाएगा इस पे सबकी नज़र रहेगी. हर पार्टी का यही, खास करके एनडीए के लिए सबसे बड़ा ये भी है कि एनसीपी और सिंधी ग्रुप को कैसे वो लोग एक रख सकते हैं, क्योंकि मुख्यमंत्री कौन बनेगा ये सबसे बड़ा सवाल है. सिंधे जी ने भी अभी जब प्रतिक्रिया दी, उन्होंने कहा कि ये तीनों पार्टियां मिलकर डिसाइड करेंगे कि कौन मुख्यमंत्री बनेगा. लेकिन ये आखिर बहुत बड़ा फैक्टर साबित हो सकता है कि अब ये लोग एक रह पा रहे हैं कि नहीं रह पा रहे हैं. देखिए, अभी चूंकि परिणाम आ रहे हैं और सब कुछ तात्कालिक दिख रहा है, लेकिन इसको थोड़ा गहराई से देखिएगा तो ये समझ में आएगा कि महाराष्ट्र की पूरी राजनीति आज नई दिशा में जा रही है. आज से जो नींव पड़ेगी महाराष्ट्र की राजनीति की वो अलग प्रकार की होगी, और महाराष्ट्र की राजनीति का ये असर पूरे देश पर भी पड़ेगा. अभी ये आशंकाएं वास्तव में सभी की जायज हैं कि कौन किसके साथ रहेगा, किसके साथ जाएगा, कौन मुख्यमंत्री बनेगा. ढेर सारा कंफ्यूजन अभी क्रिएट होगा. अभी 1-2 दिन ये एक कयास जैसे लगा रहेगा. सबसे जो बड़ी चीज है वो ये है कि पिछले 10 वर्षों में मीडिया में या किसी संवाद माध्यम में कोई ऐसा सशक्त व्यक्ति नहीं रहा है जो भारतीय जनता पार्टी के राजनीतिक निर्णयों पर कोई सटीक टिप्पणी कर सके या विश्लेषण कर सके, क्योंकि भारतीय जनता पार्टी चौंकाती है निर्णय लेकर, वो चौंकाने वाले निर्णय लेती है. अभी ऊपर से महाराष्ट्र की जो राजनीति दिख रही है वो पूरी तौर पर दिख रही है कि सारे चुनावी नारे किनारे कर दीजिए. परिणाम जो सामने आए हैं, ये परिणाम बहुत स्पष्ट रूप से ये संकेत कर रहे हैं कि महाराष्ट्र प्रखर हिंदुत्व की ओर बढ़ा है. इसमें कोई संशय नहीं है. इसमें शिवाजी की जो एक छवि है वो छवि कहीं ना कहीं काम कर रही है महाराष्ट्र में, और प्रधानमंत्री जी का वो नारा एक है, सेफ है, ये नारा भी काम कर रहा है. दूसरी सबसे बड़ी बात यह है कि देवेंद्र फडणवीस
जो एक मराठा चेहरा के रूप में वो उभरे हैं। आप सोचिए देवेंद्र फडणवीस जी की जो सहने की क्षमता है, जो उनके प्रतीक्षा करने की क्षमता है। आप थोड़ा सा इसको इस रूप में देखिए कि उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी और देवेंद्र फडणवीस जी का उम्र लगभग बराबर है। दोनों हिंदुत्व की राजनीति से निकल के आते हैं। विपक्ष में राहुल गांधी जी, अखिलेश यादव जी, दोनों की उम्र लगभग बराबर है। वो विपक्ष की राजनीति के दो बड़े चेहरे हैं। पूरी राष्ट्रीय राजनीति इन चार युवा चेहरों के इर्द गिर्द घूमती हुई आपको दिखेगी और इसका एक कोलिशन जो एक प्रस्फुटन है वो आपको महाराष्ट्र में दिख रहा है। एक प्रखर हिंदुत्व चेहरा उभर रहा है महाराष्ट्र में। बाकी सारे फैक्टर अभी आप थोड़ी देर के लिए किनारे करिए, लेकिन ये जो कंफ्यूजन क्रिएट हो रहा है कि कौन मुख्यमंत्री बनेगा कौन नहीं बनेगा, जब शिंदे जी साफ साफ कह रहे हैं कि हम तीनों लोग बैठेंगे और बैठकर तय करेंगे। देखिए पहले क्या था, भारतीय जनता पार्टी जिस प्रचंड बहुमत के साथ आज आई है, ऐसा कभी भारतीय जनता पार्टी का हुआ नहीं था महाराष्ट्र में। लेकिन आज जहां राष्ट्रीय स्वयंसेवक संघ का मुख्यालय है, जिस महाराष्ट्र में शिवसेना बाला साहब की शिवसेना, उसके आधार पर उसका पल्लू पकड़कर भारतीय जनता पार्टी हिंदुत्व की राजनीति कर रही थी। आज ये पहला अवसर है 2024 में 1947 के बाद कि भारतीय जनता पार्टी अपना ध्वज लेकर पूरे महाराष्ट्र में विजयी भाव में खड़ी। अब ऐसे में भारतीय जनता पार्टी के साथ कौन कितना बार्गेन कर पाएगा, मुझे नहीं लगता है कि कोई बार्गेनिंग की कैपेसिटी में। किसी के पास 50 विधायक हो सकते हैं, किसी के पास 35 विधायक हो सकते हैं, वो सब अपनी जगह है। लेकिन 125 के आसपास पहुंच चुकी भारतीय जनता पार्टी बहुत दबेगी, ऐसा कोई गुंजाइश मुझे नहीं लगता है और कोई कंफ्यूजन भी नहीं लगता है। आप पीछे चुनाव प्रचार के दौरान आप याद कीजिए, माननीय गृह मंत्री अमित शाह जी का एक बयान बड़ा वायरल हो गया कि उन्होंने मंच से घोषणा कर दी देवेंद्र फडणवीस जी मुख्यमंत्री होंगे, और उस समय एक विवाद आया कि ये तो बाद में तय हुआ किया जाएगा। इस पर दुनिया भर के डिबेट शुरू हो गए टेलीविजन पर। लेकिन आज जब परिणाम आए हैं और परिणाम आने के बाद जो परिस्थितियां दिख रही हैं, भविष्यवाणी कोई नहीं कर सकता है कि देवेंद्र फडणवीस जी ही चीफ मिनिस्टर होंगे या शिंदे जी ही चीफ मिनिस्टर होंगे। हो सकता है कोई तीसरा चेहरा हो जाए। हम इसके बारे में कहीं कंफ्यूजन मेरे मन में नहीं है, क्योंकि भारतीय जनता पार्टी कहीं भी पद देते समय चौंकाती है, ये दिमाग में रखिए। हो सकता है देवेंद्र फडणवीस जी को कोई बहुत बड़ी जिम्मेदारी दी जाने वाली हो जो राष्ट्रीय राजनीति के लिए जरूरी हो, तो अभी से इस पर मुझे नहीं लगता है कि कोई बहस करनी चाहिए। हम सबको थोड़ी प्रतीक्षा करनी चाहिए, क्योंकि भारतीय जनता पार्टी अभी क्या है कि विजय का जश्न मनाएगी। अभी हो सकता है शाम तक पार्टी कार्यालय में दिल्ली में माननीय प्रधानमंत्री जी जाएं, कार्यकर्ताओं को संबोधित करें, क्योंकि महाराष्ट्र की विजय ये पूरी तौर पर भारत में हिंदुत्व की राजनीति में एक बड़ी विजय है। इसीलिए जो बार बार लोग सवाल उठा रहे हैं कि वायनाड की बातें नहीं आ रही हैं, झारखंड की बातें नहीं आएंगी, वो बातें भी आएंगी, लेकिन राष्ट्रीय राजनीति कहां से प्रभावित होती है और भारत कहां से प्रभावित होता है, यदि उस जमीन पर उस रण क्षेत्र में भारतीय जनता पार्टी का परचम लहरा रहा है, तो निश्चित तौर पर भारतीय जनता पार्टी के लिए ये राष्ट्रीय विजय से कम नहीं है। और भारतीय जनता पार्टी महाराष्ट्र के अपने इस विजय को राष्ट्रीय विजय के रूप में ही प्रस्तुत करेगी और उसी रूप में वो निर्णय भी लेगी। इसकी थोड़ी प्रतीक्षा करनी चाहिए। રાજુભાઈ, હાલ જે આ પરિણામો આવી રહ્યા છે, આ ભવિષ્ય માટે શું સંદેશ લઈને આવી રહ્યા છે? કારણ કે લોકસભાની ચૂંટણી બાદ ભલે જીત હાંસલ કરી એનડીએ, પરંતુ એક થોડો કોન્ફિડન્સ ઘટ્યો હતો, કારણ કે જે ઈચ્છા હતી, જે અપેક્ષાઓ હતી એવા પરિણામ નહોતા. પરંતુ હવે આ પરિણામો બાદ શું જોશ વધશે? અને ખાસ વાવની બેઠક પર જે પ્રયોગ કરવામાં આવ્યો હતો, ખરેખર એ પ્રયોગ એટલો સારો સફળ થયો છે? શું આવા જ પરિણામની અપેક્ષા હતી કે હજુ સારા પરિણામની અપેક્ષા હતી? રીતે સૌપ્રથમ તો હું એવું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય, લોકસભા હોય કે નીચે તાલુકા લેવલની ચૂંટણી હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર થાય કે જીત થાય, પણ બીજા દિવસથી લોકોની સેવામાં નીકળી જતા હોય છે. એટલે ત્યારે આત્મવિશ્વાસ, હા, મનથી ક્યાંક એવું થાય, આત્મવિશ્વાસમાં ક્યાંક કાર્યકર્તાને એવું થાય કે ધાર્યું પરિણામ ન મળ્યું, પણ ક્યારે હિંમત નથી હારતા આ કાર્યકર્તા, એનું આ પરિણામ છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે
કે ભારતીય જનતા પાર્ટીના સર્વે આખા ભારતની અંદરના કાર્યકર્તાઓ આત્મવિશ્વાસથી કામ કરે છે, પાર્ટીના સિદ્ધાંતોથી કામ કરે છે. પાર્ટી દ્વારા જે સંગઠન અને ખાસ કરીને મોવડી મંડળ દ્વારા જે આદેશ કરવામાં આવે એના અનુલક્ષીને કાર્યકર્તા હોય છે, ચૂંટણીમાં લાગી જતા હોય છે. આગામી સમયની અંદર જે વાવની અંદર આપણને ગુજરાતમાં વાવ અને મહારાષ્ટ્રની અંદર જોવા મળ્યું, ક્યાંક અમારે ઝારખંડની અંદર ક્યાંક આત્મચિંતન આત્મમનોમંથન કરવાની જરૂર છે, ક્યાંક અમારી ત્રુટિ રહી હોય તો એમાં પણ લોકોના દિલ લાગણી કેવી રીતે જીતાય તો આવનારા સમય એ પણ સમય મળશે સેવા કરવાનો. પણ મહારાષ્ટ્ર અને વાવ એ વિકાસને વેગ આપવા માટે આજે જનતા જનાર્દને નિર્ણય કર્યો છે. તો કેન્દ્ર સરકારની યોજના હોય કે વાવની અંદર રાજ્ય સરકારની યોજના હોય તો આ તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એ કાર્યકર્તાનું લક્ષ્ય હોય છે. યોજનાઓ થકી છેવાડાના જે દલિત છે, વંચિત છે, શોષિત છે, પીડિત છે, આ તમામ લોકોને યોજનાઓનો લાભ થાય અને પોતાનું જીવન સારું જીવી શકે એ લક્ષ્ય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નીકળતા હોય છે. બીજી વસ્તુ, મહારાષ્ટ્રની અંદર 149 બેઠક પર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લડ્યા અને એમાં 130ની આસપાસ જ્યારે ઉમેદવારોનો વિજય થાય તો એની વોટ શેરની ટકાવારી સાથે પણ ખૂબ જ મહારાષ્ટ્રની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો છે. સાથે સાથે અમારા સાથી પક્ષો શિવસેના અને આપણે વાત કરીએ એનસીપી, જે અજીત પવારજી છે, એકનાથ શિંદેજી છે, તો એમના પણ ઉમેદવારોની ખાસો એવો વોટ શેર વધ્યો છે. તો આગામી સમયમાં મહાયુતિ સાથે આખી બેઠકથી લઈ અને આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં કઈ કઈ યોજનાઓ પહોંચાડવી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની, અને જે અમે સંકલ્પ પત્રો રજૂ કર્યા હતા એ તમામ સંકલ્પ પત્ર એ વાયદાઓ પૂર્ણ થાય અને લોકોનું જીવન ધોરણ સુધરે અને આવનારી જે કેન્દ્ર સરકારની કે મહારાષ્ટ્રની અંદર રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચે એ મુખ્ય સંકલ્પ રહેશે. અને એ સંકલ્પના આધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે વિજય બન્યા છે એ લોકસેવાના કાર્યો કરશે ની પણ આશા છે. આ ઉપરાંત નિશાંતભાઈ, જે પરિણામો આવી રહ્યા છે ઝારખંડ અને વાયનાડમાં, એ કેટલો કોન્ફિડન્સ વધારી રહ્યા છે અને મહારાષ્ટ્ર અને વાવ શું શીખવાડી રહ્યા છે? ના, બિલકુલ પ્રીતિ, વાવમાંથી મને એવું ખાસ લાગતું નથી પર્સનલ નોટ ઉપર કે કઈ ખાસ શીખવા જેવું હોય, કારણ કે એટલું મોટું માર્જિન નથી અને લગભગ છેલ્લા 3 રાઉન્ડમાં જ્યારથી 15મો રાઉન્ડમાં જે લીડ અમારી તૂટવાની ચાલુ થઈ ત્યારથી 23મા રાઉન્ડ સુધી મેં ખૂબ જ ડિટેલમાં એને ઓબ્ઝર્વ કર્યું છે. નાની મોટી ત્રુટિનું આ કારણ છે, આ કોઈ નાની મોટી ત્રુટિનું, કારણ કે તમે જાણો છો કે ગેનીબેન જયારે જીત્યા હતા ત્યારે 15,500 2022માં 15,500ના માર્જિનથી જીત્યા હતા. એટલે વાવમાં જયારે પણ જંગ હોય છે, કોંગ્રેસ અને ભાજપની ડાયરેક્ટ ટક્કર હોય છે, ત્યારે એટલું મોટું માર્જિન નથી હોતું જે આપણને ગુજરાતની અન્ય વિધાનસભામાં જોવા મળતું હોય છે કે કોઈ 40,000ના માર્જિનથી જીત્યું, કોઈ 50,000ના માર્જિનથી જીત્યું. વાવમાં એવું નથી. વાવમાં છેલ્લી 4 ચૂંટણીઓ આપ કાઢીને જોઈ શકો છો, લોકસભાની પણ તમે છેલ્લી 2024ની ચૂંટણી જોઈ શકો છો. એટલે હા, એ વાત સાચી તમારી કે જ્યારે વાત શીખવાની આવતી હોય તો બિલકુલ શીખવું પડે. એક વોટથી પણ હાર જીત નક્કી થતી હોય છે. આ ભારત દેશની લોકશાહી છે. સાથે સાથે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અમે મુદ્દા આધારિત ચૂંટણી લડ્યા છે. અમે ખેડૂતોની વાત કરી, અમે મહિલાઓની વાત કરી. મહિલાઓને જે ભારતીય જનતા પાર્ટીની યોજનામાં 2100 રૂપિયા મળે છે, અમે એને વધારીને 3000ની વાત કરી. અમે ખેડૂતોને MSP આપવાની વાત કરી. અમે જે ધારાવીનો 1 લાખ કરોડનો પ્રોજેક્ટ, જે પ્રમાણેના પ્રોટોકોલ અને જે પ્રમાણેના રૂલ્સ અને રેગ્યુલેશન ટેન્ડરિંગ પ્રક્રિયાને ટેમ્પરિંગ કરીને આપી દેવામાં આવ્યો, અમે એની ચર્ચા કરી. પણ હેમખેમ કરીને અમારી જે મહાવિકાસ અઘાડી છે એ કન્વિન્સ ના કરી શકી. કારણ કે તમે જો કે 3 જ મહિના પહેલા લોકસભાના રિઝલ્ટ અને અત્યારના વિધાનસભાના રિઝલ્ટ, એટલે 3 જ મહિનાની અંદર જનતાનો મૂડ આટલો મોટા પ્રમાણમાં સ્વિંગ થઈ જતો હોય એ ખૂબ જ સમજવા જેવી વાત છે. અને એને સમજતા ખાસો ટાઈમ લાગશે. આ એક દિવસમાં સમજવા જેવી ઘટના નથી કે આટલો મોટો સ્વિંગ. કારણ કે તમે મહારાષ્ટ્રના છેલ્લા 3 વિધાનસભાના ચૂંટણીના રિઝલ્ટ જોશો તો કોઈ પણ પાર્ટીને સિંગલ રાજ્યસ્થ પાર્ટીનું વિરોધ, એટલે કે એક પ્રોપર જેન્યુન જે બહુમત કહેવાય એવું નથી મળ્યું. આ પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે. ઝારખંડની વાત કરીએ અને વાયનાડની વાત કરીએ તો વાયનાડ, પ્રિયંકા ગાંધીજીને મને યાદ છે કે આજથી 25 વર્ષ પહેલા એક મીડિયા દ્વારા પૂછવામાં આવેલો સવાલ કે તમે લોકસભામાં ક્યારે જશો, ત્યારે એમને કીધેલું કે સમય આવશે ત્યારે, હજી બહુ વાર છે, હજી બહુ વર્ષોની વાત છે. સમય આવી ગયો છે. પ્રિયંકા ગાંધીજીને લોકો ઇન્દિરા ગાંધીજીની જેમ જોવે છે. એવા કેટલાય વોટર્સ ભારત દેશમાં છે કે જે બોર્ડર ઉપર હોય છે કે કોંગ્રેસને મતદાન કરવું કે ભાજપને મતદાન કરવું, એવા ઘણા વોટર્સ
પ્રિયંકા ગાંધીજીની વે ઓફ વર્કિંગ, પ્રિયંકા ગાંધીજીની કન્વિન્સિંગ સ્પીચથી એટ્રેક્ટ થઈ શકે છે. અને પ્રિયંકા ગાંધીજી, જો અમારું એવું પર્સનલી માનવું છે, જો વાત ગુજરાતની હોય તો પ્રિયંકા ગાંધીજી જો ગુજરાત આવે છે અને ગુજરાતની પણ કમાન હાથમાં લે છે, જો એવું શક્ય બને છે, તો મને લાગે છે કે ગુજરાત કોંગ્રેસ પણ એક અલગ મોડમાં આવી શકે છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓની એનર્જી લેવલ કંઈક અલગ લેવલ ઉપર આવી શકે છે. આવું પ્રભુત્વ છે ને આવું વ્યક્તિત્વ છે પ્રિયંકાજીનું. એટલે વાયનાડ થી પ્રિયંકાજી સારી, રાહુલજી કરતા વધારે મોટી લીડથી જીત્યા અને પ્રિયંકાજી હવે સંસદમાં બેસશે. એટલે એક ભારત દેશના રાજકારણમાં પણ એ વિરોધ પક્ષ તરીકે પ્રિયંકાજીનું એક્ટિવ રાજકારણમાં હોવાથી એક ઇમ્પોર્ટન્સ વધી જાય છે. ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં ઘણા બધા ઇસ્યુઝ હતા. તમે જુઓ કે 2022માં ઝારખંડની વિધાનસભામાં અમે સર્વસંમતિથી ઓબીસીના 14% જે રિઝર્વેશન છે એને 27% કર્યું. એસટી એટલે કે ટ્રાઇબલનું રિઝર્વેશન 26 નું 28% કર્યું હતું. એસસી નું એટલે કે દલિત એમનું રિઝર્વેશન અમે 10 થી 12% કર્યું હતું. આ બિલ રાજ્યપાલ પાસે, ઝારખંડના રાજ્યપાલ પાસે 2022 થી પેન્ડિંગ પડ્યું છે. 2 વર્ષ થઈ ગયા, હજી સુધી એને અપ્રૂવ કરવામાં ના આવ્યું, કારણ કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી મોદીજીની સરકાર. જો કે ઝારખંડની સરકારને છેલ્લા 5 વર્ષમાં આપવામાં આવેલ 1,36,000 કરોડ ભારતની કેન્દ્ર સરકારે રોકી દીધા હોય, તેમ છતાં ઝારખંડની અમારી જેએમએમના અમારા સાથી પાર્ટનર સોરેન સાહેબ, જે અમારા મુખ્યમંત્રી, એમને જગ્યા ઉપર તાલુકે એકલવ્ય સ્કૂલો, સરકારી શાળાઓનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. ઝારખંડમાં જે અમે માતા બહેનોના ઉત્થાન માટે કામ કરેલા છે, ઘણી કન્વિન્સિંગ કામ અમે કરેલા છે 5 વર્ષ. એનું પરિણામ છે કે અમારી 8 સીટો આ વખતે લાસ્ટ ટાઈમની કમ્પેરિઝનમાં વધી છે, ઇન્ક્રીઝ થઈ છે અને સરકાર કન્ટિન્યુ કરવામાં સફળ રહ્યા છે. કોન્ફિડન્સ કામ પણ લાગશે. પ્રશાંતભાઈ, આ જે પરિણામો આવી રહ્યા છે, આ પરિણામો આપના મતે હવે આગળ માટે શું સંદેશ લઈને આવી રહ્યા છે? ખાસ કરીને વાવ, જે રીતે આપણે પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છે કે આ તો એક લેબોરેટરી જેવું હતું, જે આગામી ગુજરાતની ચૂંટણી માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. તો આ ખરેખર આ લેબોરેટરીનો જે પ્રયોગ છે, કેટલો, કેવી રીતે, શું આગળ માટે સંદેશ લઈને આવ્યો છે? પછી મહારાષ્ટ્રમાં, ઝારખંડમાં, વાયનાડનું પણ આપ એક પ્રતિક્રિયા આપજો. જો વાવ વિધાનસભા જીત્યું એનાથી તમે સમજો ઓવરઓલ ઇકોસિસ્ટમમાં ફરક શું પડે કે ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્ય થયા 182 માંથી. એટલે એક ધારાસભ્ય ઉમેરાયા, ભાજપનું એક બળ વધ્યું છે, કોંગ્રેસના ઓછા થયા છે. ઓછા થયેલામાં નંબર એટલો બધો ઘટી ગયો, કારણ કે 12 જ હતા, 17 માંથી 5 જતા રહ્યા હતા, એટલે 11, હવે 11 જ રહ્યા. એ 11 જે છે એ આંકડાકીય રીતે કોંગ્રેસનું મનોબળ ક્યાંક ને ક્યાંક તૂટતું દેખાય. આ મનોબળ પ્રજામાં પણ અસર કરતું હોય છે, એટલે કોંગ્રેસે હવે વધારે મહેનત કરવી પડે ગુજરાતમાં આ 11 માંથી સારો સન્માનજનક આંકડો લાવવા માટે. અને સરકાર બનાવવા માટે તો બહુ જ દૂર, કારણ કે આપણે ત્યાં 91-92 ની જે મેજિક ફિગર છે ત્યાં સુધી કેમનું પહોંચવું એ કોંગ્રેસ માટે બહુ કપરા ચઢાણ છે. ભારતીય જનતા પાર્ટીમાં જી પ્રીતિ, આપ પૂછો. પણ હવે તો એન્ટ્રી લઈ રહી છે ગુજરાતમાં, એટલે કોમ્પિટિશન હજુ વધશે. એટલે જે રીતે આમ આદમી પાર્ટીએ 22 ની ચૂંટણીમાં ઘણું બધું નુકસાન પહોંચાડ્યું અને કોંગ્રેસની સીટો અત્યારે સિંગલ ડિજિટમાં આવવાની તૈયારીમાં થઈ ગઈ છે, તો એ રિપીટ ના થાય આગામી સમયમાં એવી તૈયારી એમણે કરવી પડશે. ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક જે વાવને લઈને આપણે વાત કરી રહ્યા છીએ, જો ખરેખર વિકાસથી વંચિત હતી અને સ્વરૂપજી જેવા યુવા નેતા, કારણ કે પોતે બહુ એ અને ગુલાબસિંહ બંને બહુ યુવા નેતા હતા અને જનતા પણ ક્યાંક યુવા તરફ નજર, તમે જુઓ તો બંને જણા કસમાં ચાલ્યા છે એક સુધી. એટલે એનાથી ભારતીય જનતા પાર્ટીને એક જવાબદારી વધી છે. ઓવરઓલ લોકસભાની દ્રષ્ટિએ મહારાષ્ટ્રની બી જો તમે જુઓ તો લોકસભા ઇલેક્શનનું પરિણામ આખું અલગ હતું, વિધાનસભાનું આખું અલગ આવ્યું. એટલે બંને સેમ આવ્યું કે લોકસભા પણ એક તરફી ગયું, 31 સીટો ઇન્ડિયા ગઠબંધનને મળી 48 માંથી. અને એ જ રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી, હવે જો મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતકાળ તમે જો ચેક કરો તો ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે એટલે અત્યારથી ગઠબંધનમાં જ રહી છે અને એટલા માટે નુકસાનમાં રહી છે. નુકસાનમાં એટલા માટે હું કહું છું કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી દર વખતે એ જ બને છે, તેમ છતાં રિમોટ કંટ્રોલ એમની પાસે નથી રહી શકતું. ગઈ વખતે ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન થયું અને છેડો ફાટ્યો, મુખ્યમંત્રી પદ ન મળ્યું અને એમાં આખી સરકાર બદલાઈ ગઈ અને ઉદ્ધવ ઠાકરે સીએમ બનીને બેઠા. ત્યારબાદ એમને ટેકો લેવો પડ્યો. એ વખતે પણ 150 માંથી 103 ધારાસભ્યો હતા. ગઈ વખતે 150 સીટ ઉપર ભાજપ લડી હતી, આ વખતે 149 માંથી 128 ધારાસભ્યો. એટલે જો આ ભારતીય જનતા પાર્ટી કદાચ એકલા હાથે લડી હોય 288, તો કદાચ જંગી બહુમત પોતે એકલા હાથે મેળવી શકે એવી ક્ષમતામાં છે. અત્યારે એમનું માહોલ છે, વાતાવરણ છે, મોદીજીનું નામ છે, દેવેન્દ્ર ફડણવીસનું નામ છે મહારાષ્ટ્રની દ્રષ્ટિએ. હવે મુખ્યમંત્રી કોણ બને છે, આવતીકાલે વિધાયક દળની બેઠક છે, એમાં નક્કી થશે
મને લાગે છે કે નેગોશિએશન કોઈનું રહેતું નથી. શિંદેજી રંગ ચાખી ગયા છે. હવે એ ડિમાન્ડ કરે છે કે પછી નંબરની દ્રષ્ટિએ, વોટ શેરની દ્રષ્ટિએ, સીટોની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી આગળ છે, અથવા એવી સમજણ થઈ ગઈ ગોઠવણ ગઈ વખતે કે અત્યારે હાલ પૂરતું આ ટર્મ પૂરતું શિંદેજીને મુખ્યમંત્રી ચાલુ રાખીએ, પણ નવી ટર્મમાં જયારે જોડે લડીશું ત્યારે મુખ્યમંત્રી પદ તમને નહીં મળે અને ભારતીય જનતા પાર્ટી આ પદ એમની સાથે રાખશે. આવી વાત જો થઈ હોય તો બટ નેચરલ છે કે નવું નામ આવે છે કે દેવેન્દ્ર ફડણવીસ ભાજપમાંથી સીએમ બને છે. પણ મહારાષ્ટ્રની આ વિધાનસભાના પરિણામ આવનારા 1 વર્ષ સુધી, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીનો જુસ્સો ડબલ થઈ ગયો, જે લોકસભામાં થોડો ઓછો થયો હતો. ગુજરાતમાં બનાસકાંઠા હાર્યા પછી થોડુંક એક કહેવાતું કે હેટ્રિકને રોકી બનાસની બેને, અને ઓવરઓલ લોકસભામાં 400 પારના નારામાં 300 નો આંકડો પણ ક્રોસ ના થઈ શક્યો અને કોઈકની સાથે રહીને ગઠબંધનની સરકાર બનાવી પડી. એમાં જુસ્સો દિન પ્રતિદિન વધતો જશે હવે. અને 2014 પછી એક માહોલ હતો કે તમે જેટલી વિધાનસભાની ચૂંટણીઓ થઈ બધી લગભગ ભાજપ જીત્યું, અને જે 19 રાજ્યોમાં કોંગ્રેસ હતી એ જ 19 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઈ ગઈ, આખું પરિવર્તન આવવા માંડ્યું. એમ એ જુસ્સો ક્યાંક ને ક્યાંક ભાજપનો ડબલ વધવા માંડશે. હવે કાંટેકી ટક્કર બંને વચ્ચે, એટલે મહેનતની દ્રષ્ટિએ લોકોએ મહેનત કરવી પડશે. ભાજપે પણ એટલી જ મહેનત કરવી પડશે, કોંગ્રેસે પણ એટલી કરવી પડશે. પરિણામોની અસર ગુજરાતમાં એટલા માટે કે ગુજરાત તો આશા રાખે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય. અત્યારે જે બહુ જ લિમિટેડ સોર્સથી જે મંત્રીમંડળ ચાલે છે એમાં લોકો સુધી પહોંચી નથી શકાતું. જનતાની નારાજગી દિન પ્રતિદિન વધે છે, કારણ કે લોકોના કામ નથી થતા. કામ 2-3 રીતે નથી થતા. એક તો વિસ્તારના વિકાસના પણ નથી થતા, ગવર્નન્સ બહુ નાનું છે એટલા માટે, અને સાથે સાથે રોજે રોજ આપણે બધું સાંભળતા આવ્યા છીએ. બરોડાનો હરણીકાંડ હોય, રાજકોટનો અગ્નિકાંડ હોય, ક્યાંક બીજું બધું કાંડ હોય, હમણાં છેલ્લે ખ્યાતિ હોસ્પિટલ કાંડ હોય. એટલે ગુજરાતમાં દિન પ્રતિદિન જે વધતું જાય છે એનું કારણ એ છે કે બહુ જ મિનિમમ મેમ્બર્સથી ગવર્નન્સ ચાલે છે. એટલે એનો વ્યાપ વધે તો કંઈક લોકો ફોકસ કામ કરી શકે. અને એ સિવાય તમે પણ ઈઝી નથી રહ્યું ગુજરાતમાં, નહીં આમ તો ઘણા બધા રાજ્યોમાં, એટલે એ બહુ હવે ઈઝી નથી રહેવાનું. એક છેલ્લું एनालिसिस संजय भाई आपसे एक एनालिसिस चाहिए लास्ट में. यूपी के उपचुनाव जो 2027 विधानसभा चुनाव के सेमीफाइनल कहे जा रहे हैं, तो यूपी के उपचुनाव जो एक अभी चित्र जो सामने आ रहा है, 9 में से 5 जो सीट्स हैं वो भाजपा गठबंधन ने जीत लिए हैं. तो यूपी के उपचुनाव पे आपके एनालिसिस? देखिए प्रीति, ऐसा है कि पहले भी 10 जो सीटें हैं ये, जिसमें से 9 पे चुनाव हो रहे हैं, इनमें से 5 सीटें भारतीय जनता पार्टी के पास थी पहले से, और भारतीय जनता पार्टी ने वही 5 अपना प्राप्त किया है. जो बढ़त अभी चल रही थी सुबह से कि 7 पे चल रही है, 6 पे चल रही है, अभी आप सूचना दे रहे हो 5 पे जीती है भाजपा. तो ये 5 सीटें भारतीय जनता पार्टी के पास पिछले विधानसभा में थी, 10 में से 5 थी. अब सबसे बड़ी बात यह है कि भारतीय जनता पार्टी ने उत्तर प्रदेश में कुछ नया नहीं दिखाया है. उत्तर प्रदेश में भारतीय जनता पार्टी ने अपना पिछला प्रदर्शन मेंटेन कर रखा है, जो लोकसभा चुनाव के समय एक तरह से खराब स्थिति में चला गया. यहाँ देखिए, मैं यही कहने वाला था आपसे, जो एनालिसिस अभी मैं सुन रहा था अपने बंधुओं का, निशान जी का भी और प्रशांत जी का भी, तो इसमें सबसे बड़ी बात यह होती है, एक चीज हम लोग जर्नलिस्ट हैं या और हम बैठे हुए हैं, तो हम लोगों को दिमाग में रखना चाहिए कि हर चुनाव का अपना मोड होता है और मूड होता है. हर चुनाव में जनता का मूड बदलता है, कोई भी चुनाव. इसलिए उसको पीछे के चुनाव से बहुत जोड़ के नहीं देखना चाहिए कि पीछे चुनाव में ऐसा हो गया था, इस बार ऐसा हो गया. अब जैसे महाराष्ट्र का है, कोई कल्पना नहीं कर रहा था कि भारतीय जनता पार्टी का प्रदर्शन इतना जबरदस्त होगा, लेकिन हो गया. तो जनता हर चुनाव के पहले अपना निर्णय देते समय कुछ नया देती है संदेश. उस संदेश को समझने की जरूरत होती है. इसीलिए चुनाव होते हैं, क्योंकि अगर एक ही जैसे परिणाम आते रहेंगे तो चुनाव कराने की जरूरत क्या है. तो चुनाव हो रहा है, इसका मतलब कि जनता कुछ नया देने वाली है, आपको जनता से नया आदेश मिलने वाला है. उत्तर प्रदेश में जो कुछ हुआ है, जो दिखाई पड़ रहा है, वो साफ दिखाता है कि जो विधानसभा चुनाव के समय भारतीय जनता पार्टी के प्रति लोगों का नजरिया था, जो मूड था, लगभग वही मूड अभी भी मेंटेन है. भारतीय जनता पार्टी की स्वीकार्यता उत्तर प्रदेश में यथावत है. खासतौर से चूंकि प्रधानमंत्री जी ठीक है आपके गुजरात के हैं, लेकिन वो सांसद हमारे उत्तर प्रदेश से, बनारस से आते हैं, और हमें इस बात का अफसोस रहता है कि बनारस में इस पिछले लोकसभा चुनाव के दौरान उनको कम वोट मिले थे. इसका अफसोस आज भी है कि आज जो हमारी विधानसभा चुनाव के परिणाम आए हैं, यदि ऐसा जनादेश होता तो प्रधानमंत्री जी का जो जीत का आंकड़ा था बनारस में, वो थोड़ा ज्यादा होता तो ज्यादा खुशी होती. वैसे वो जीते. तो चुनाव हमेशा नए होते हैं,
जनादेश नया होता है, मूड नया होता है, ये जरूर होता है कि इन जनादेशों से नए नेतृत्व उभरते हैं। अब नए नेतृत्व में मैंने पहले भी आपसे कहा था कि पक्ष में भी और विपक्ष में भी 4 बड़े चेहरे, नए चेहरे, ऊर्जावान चेहरे उभर कर आ रहे हैं। इसमें एक बात आप और ध्यान दीजिएगा कि महाराष्ट्र की स्थिति संभवतः ये है, अभी मैंने लेटेस्ट तो नहीं देखा है, लेकिन थोड़ी देर पहले तक ये समझ में आ रहा था कि महाराष्ट्र में भारतीय जनता पार्टी और महाविकास आघाड़ी का जो प्रदर्शन है वो इतना अच्छा है, जनादेश इतना जबरदस्त है कि शायद नेता प्रतिपक्ष बनने की स्थिति में कोई दल नहीं है। तो ये भी एक बड़ी चीज है, ऐसा लोकसभा चुनाव 2019 में हुआ था। तो ये स्थितियां भी होती हैं। ये चुनाव हो गए, आज परिणाम आ रहे हैं और समाप्त हो जाएंगे शाम तक। कल से 2 राज्यों में नए मुख्यमंत्री होंगे। तो ये सारी की सारी चीजें होती रहेंगी, लेकिन इस चुनाव से ये जरूर सीखना पड़ेगा लोगों को कि जनता को, जैसे बार बार बात हो रही है, चैनलों पे भी बात हो रही है, बाकी जगहों पे भी बात हो रही है कि कहीं लाडली बहन ने काम किया, कहीं आरक्षण ने काम किया, कहीं संविधान ने काम किया, कहीं झारखंड में कुछ और ने काम किया। देखिए, झारखंड में विकास के जितने पैकेज केंद्र सरकार को देने थे उन्होंने झोंक के दिया, लेकिन वोट नहीं मिला भारतीय जनता पार्टी को। महाराष्ट्र में पहले से सरकार चल रही थी, उस सरकार को जनता ने दोबारा प्रचंड बहुमत देकर जिताया है, जिसमें भारतीय जनता पार्टी के प्रति ज्यादा समर्थन दिया है। तो इस जनादेश का एनालिसिस राजनीतिक दलों को करना चाहिए, उनके नेताओं को करना चाहिए कि जनता हमें किस रूप में जिताकर दे रही है। पूरे देश के जितने भी उपचुनाव के परिणाम आ रहे हैं, वायनाड की चर्चा हो रही थी, और जाहिर सी बात है प्रियंका गांधी जी लोकसभा पहुंचेंगी तो वहां भी एक तस्वीर बदलेगी ना। तो ये परिस्थितियां देश के राजनीतिक भविष्य को तय करने वाली हैं। पिछले 3 दिनों से एक वैश्विक परिवेश में मामला चल रहा है, भारत की अर्थव्यवस्था को लेकर के एक बड़ा प्रहार अमेरिकी विपक्ष की तरफ से हो रहा है। लगातार हम देख रहे हैं उस चीज को। आपको भी देखना चाहिए कि हमारे देश की आर्थिक स्थिति को नुकसान पहुंचाने के लिए बाहरी शक्तियां किस रूप में काम कर रही हैं। मामला गुजरात से जुड़ा हुआ है, मुझे नाम लेने की जरूरत नहीं है। तो गुजरात आपका इस समय केंद्र है वैश्विक, और गुजरात चैनल के किसी चैनल पे अगर ये बातें हम कर रहे हैं बैठ के, तो हमको देश के बारे में बात करना पड़ेगा कि पूरे देश का जो परिदृश्य है वो किस प्रकार किस ओर जा रहा है। और एक संदेश स्पष्ट है महाराष्ट्र के चुनाव के बाद, और देश में जो परिस्थितियां बन रही हैं कि देश एक प्रखर हिंदुत्व के नेतृत्व की तरफ बढ़ रहा है, वो दिखाई पड़ रहा है, और जनता में उसकी स्वीकार्यता बढ़ रही है, ये भी दिखाई पड़ रहा है। परिणाम चाहे जिस रूप में आ रहे हों, लेकिन जनता को बंटना पसंद नहीं है, कटना पसंद नहीं है, एक रहना पसंद है। और जनता एक होकर जनादेश दे रही है कि या तो तुम रहोगे या तुम रहोगे, कहीं कोई संशय। आप चारे મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, હાલ સત્તાનો મહાસંગ્રામ કાર્યક્રમમાં બસ આટલું જ। આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।